નમસ્કાર. સુરભી સ્ટોરીલેન્ડમાં આજે ઘણા દિવસે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ આપ સૌને આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શિવજીના આશીર્વાદ હંમેશા આપ સર્વે પર બન્યા રહે. આજની વાર્તા પણ ખૂબ જ મજાની છે. આજની આપણી વાર્તાનું શીર્ષક છે કે ભગવાન માણસનો અવતાર જ કેમ લે છે. ચાલો જાણીએ એનો જવાબ. એક વ્યક્તિ એક દિવસ કથામાં જાય છે. કથાકાર ખૂબ જ સારી કથા કહી રહ્યા હોય છે. એમાં વાત નીકળે છે કે પ્રભુ પૃથ્વી પર મનુષ્ય અવતાર ધારણ કરીને આવે છે. એટલે પેલા વ્યક્તિને પ્રશ્ન થયો કે ભગવાન માણસનો અવતાર લઈને જ કેમ અવતરે છે. એટલે તેણે ઊભા થઈને આ વાત કથાકારને પૂછી. તો એ મહાત્માએ કીધું કે એ તો ભગવાનની લીલા છે અને એની લીલા તો એ જ જાણે. પેલા વ્યક્તિને આ જવાબથી સંતોષ ન થયો. એ સતત એ જ વિચારમાં હતો કે ભગવાન તો ખૂબ શક્તિશાળી, એની પાસે ઘણી શક્તિ, ને છતાંય એ પૃથ્વી પર મનુષ્ય અવતાર જ કેમ લે છે. એણે ઘણા વિચારો કર્યા. વિચારોમાં એને બીજા ઘરના કામ યાદ આવ્યા અને એ વિચાર ભૂલાઈ ગયો. રાત પડી જાય છે. એ સૂઈ જાય છે. રાત્રે ખૂબ વાવાઝોડું આવે છે, ખૂબ પવન ફૂંકાય છે, બહાર ખૂબ વીજળી થાય છે. અને એક વીજળી તો એટલી ભયાનક હતી કે પેલા વ્યક્તિની ઊંઘ ઉડી જાય છે. બારી ખોલીને જોવે છે તો આટલા ભયંકર વાવાઝોડામાં રાજહંસોનું ટોળું એના ઘરના આંગણાનું મહેમાન બન્યું હોય છે. એને વિચાર આવ્યો કે કદાચ આ રાજહંસ ક્યાંક જઈ રહ્યા હશે અને આ તોફાનમાં અટવાઈને મારા ઘરે ઉતર્યા છે, તો મારે એમની મદદ કરવી જોઈએ. એના ઘરની બહાર એક ઘાસ ભરવાનો ઓરડો હતો. એને વિચાર્યું કે આજની રાત આજ રાજહંસ જો અહીં રોકાઈ જાય તો કાલ સવારે આ વાતાવરણ શાંત થાય તો સલામત રીતે એ લોકો એમની મુસાફરી આગળ કરી શકે. એટલે ઘરની બહાર આવે છે, પેલો ઓરડો ખોલે છે અને કંઈક અવાજ કરે છે કે પેલા રાજહંસોનું ધ્યાન એ તરફ જાય. પણ ના, રાજહંસોનું ધ્યાન તે તરફ જતું નથી. પછી એ ઘરમાં જઈ અને ખાવાની વસ્તુ લઈ આવે છે ને પેલા ઓરડાથી લઈ અને રાજહંસોનું ટોળું જ્યાં હતું ત્યાં સુધી લાઈન બનાવે છે કે ક્યાંક ખાતા ખાતા એ લોકો પેલા ઓરડા સુધી પહોંચી જાય. પરંતુ એવું પણ નથી થતું. રાજહંસોનું ધ્યાન ત્યાં પણ નથી જતું. એણે બીજા ઘણા પ્રયત્નો કર્યા કે રાજહંસોનું ધ્યાન જાય, પરંતુ એવું થતું નથી. પવન ખૂબ વધી રહ્યો છે, ખૂબ વીજળી થઈ રહી છે. હવે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. હવે પેલો વ્યક્તિ મૂંઝાય છે અને નિરાશ પણ થઈ જાય છે. પછી અચાનક એને વિચાર આવ્યો કે કદાચ હું એમના જેવો નથી દેખાઈ રહ્યો એટલે તેમનું ધ્યાન મારી તરફ નથી જઈ રહ્યું. એ ફટાફટ ઘરમાં જાય છે અને એક સફેદ કલરની ચાદર ઓઢી લે છે. ચાંચ બનાવવા માટે લાકડીનો ઉપયોગ કરે છે અને બસ એ ઓઢી અને પેલા ઓરડા તરફ જવા લાગે છે. હવે આ જોઈને રાજહંસોનું ધ્યાન તે તરફ જાય છે અને તે બધા પેલા વ્યક્તિની પાછળ પેલા ઓરડામાં જતા રહે છે. અને જેવા બધા રાજહંસ એ ઓરડામાં આવી જાય છે, પેલો વ્યક્તિ ધીરેથી બહાર આવી અને દરવાજો બહારથી બંધ કરી દે છે. અને જેવો દરવાજો બંધ કરે છે ત્યારે તેને પેલા મહાત્માની કથાકારની વાત યાદ આવે છે કે એની લીલા એ જ જાણે. અને તેને એના પ્રશ્નનો જવાબ પણ મળી જાય છે કે ભગવાન કેમ મનુષ્ય અવતાર લઈને આવે છે. રાજહંસને પેલા ઓરડા તરફ લઈ જવા માટે વ્યક્તિએ સફેદ ચાદર ઓઢીને રાજહંસ બનવું પડ્યું. ત્યારે પેલા રાજહંસ એ ઓરડામાં ગયા. તો ભાઈ માણસ છે, એને કંઈક પણ સમજાવવા માટે ભગવાને માણસનો અવતાર લેવો જ પડે અને એને કોઈ પણ વાત એની જ ભાષામાં સમજાવવી પડે. ખરું ને? અસ્તુ.